ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણારવિંદમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન ઔષધિ કોણ પિલાવે એના વિશે થોડી વાત કરવી છે. ઔષધિ કોણ પિલાવે, ગુરુ બિન ઔષધિ કોણ પિલાવે. અહીં ઔષધિ શબ્દ પૂજ્યશ્રીએ પ્રયોજ્યો છે. ઔષધ એટલે કોઈ એક રોગમાં કામ લાગે એને દૂર કરે એવી દવા, જ્યારે ઔષધિ અનેક રોગોને નિર્મૂળ કરે એવું રસાયણ. ઔષધિનો આ અર્થ છે. હવે બાપજીએ કઈ ઔષધિનો ઉલ્લેખ કર્યો છે? બાપજીએ ભક્તિરૂપી ઔષધિનો, નામ સ્મરણરૂપી ઔષધિનો ઉલ્લેખ કર્યો છે. કળિયુગમાં ભક્તિ શ્રેષ્ઠ છે એવું કહેવામાં આવ્યું છે. 9 પ્રકારની ભક્તિ છે, જેમાં એક છે નામ સ્મરણ. શ્વાસે શ્વાસે દત્ત નામ સ્મરાત્મન એવું પૂજ્ય બાપજી કહે છે. તો આ નામ સ્મરણ એ એવી ઔષધિ છે કે જે સદગુરુ આપણને આપે. સદગુરુ એટલે જીવ માત્રને ઉન્નતિના માર્ગે લઈ જાય, સદગતિ પ્રાપ્ત કરવામાં અનુકૂળતા કરી આપે એ સદગુરુ. જીવને શિવ સાથે મિલન કરાવે એ સદગુરુ. ગુરુ ગોવિંદો ઉખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. તો સદગુરુ આવી ઔષધિ, આવી જડીબુટ્ટી આપી શકે, એ જ આપી શકે. તો આપણે એ ઔષધિ મેળવીએ તો આપણે બળભાગી ગણાઈએ. આમ પણ કરોડો જન્મોના પુણ્ય ફળે, સુકૃત ફળે ત્યારે ભક્ત થવાય અને ત્યારે સદગુરુ પ્રાપ્ત થાય. સદગુરુ મળવા સહેલા નથી. અને આપણા નસીબ જોગે જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આપણે સદગુરુ પાસેથી ઔષધિ લેવાની. શાને માટે? ભવ રોગને દૂર કરવા માટે. બાપજી આગળની પંક્તિમાં લખે છે કે ભવ વ્યાધિ યહ બહુત સતાવે, શુદ્ધ બુદ્ધ ભૂલાવે. આપણને બધાને ભવ રોગ વળગ્યો છે. ભવ વ્યાધિ, ભવ રોગ આપણને પજવે છે અને આપણે એમાં અટવાયેલા રહીએ છીએ, ગૂંચવાયેલા રહીએ છીએ. તો ઔષધિ પ્રાપ્ત કરવાથી આ જે ભવ વ્યાધિ છે એ દૂર કરી શકાય. ભવવ્યાધિ કેવો છે? આપણી સામાન્ય બુદ્ધિ, આપણી સૂઝબૂઝ ભૂલાવી દેનારો છે.
બાપજી શ્રી ગુરુલામૃતમાં પ્રારંભના શ્લોકમાં લખે છે કે ગ્રંથારંભે તુજ નમો ચરણકંજ ગણરાજ આપો સન્મતિ મોરયા. શ્રી ગણેશજી પાસેથી સન્મતિની માગણી કરે છે, યાચના કરે છે. સારી મતિ, સારા સારનો વિવેક આપણામાં જાગે ત્યાર પછી પેલી જડીબુટ્ટીની ભાળ મળે અને સદગુરુ આપણને આપણા નસીબ જોગે આપે ત્યારે ભવરોગ દૂર થાય. ભવરોગ એટલે શું? જન્મ મરણના ફેરા, સંસારની માયાજાળ. 184 ફેરામાંથી મુક્તિ અપાવે એવી ઔષધિ છે આ. સંજીવની છે. એની વાત પૂજ્યશ્રી અહીંયા કરી છે. એ ભવ વ્યાધિ યહ બહુ જ સતાવે, શુદ્ધ બુદ્ધ ભૂલાવે, ઔષધિ કોણ બિલાવે, ગોરો બીના. બીજી પંક્તિમાં બાપજી કહે છે કે વિષય વિષમ જ્વર અતિ ગભડાવે, તૃષ્ણા પ્યાસ બઢાવે. આપણી તરસ, આપણી તૃષ્ણા વધતી જ જાય. વિવિધ વિષયો, વિવિધ વાસનાઓ, વિવિધ કામનાઓમાં જેમ જેમ આપણે એનો ઉપભોગ કરતા જઈએ તેમ તેમ એ વધતી જ જાય અને જીવને પોતાના આવરણમાં, માયાના આવરણમાં લપેટતી જ જાય. આ વિષમ જ્વર છે, હઠીલો તાવ છે. વિષમ જ્વર એટલે હઠીલો તાવ કે જે ઝટ સારો થવાનું નામ નથી લેતો. એ વિષય વિષમ જ્વર છે. વાસનાઓનો, લાલસાઓનો, કામનાઓનો, દુન્યવી લાલસાઓ. અહીંયા બીજા બે શબ્દ યાદ આવે છે, પ્રેય અને શ્રેય. પ્રેય એટલે શું? પ્રેય એટલે પ્રિય વસ્તુઓ. જીવ માત્રને ભૌતિક સુવિધાઓ, ભૌતિક સુખો, વિષય વાસના, કામના, આ બધામાં રચ્યા પચ્યા રહેવાનું ગમે છે. એ પ્રેય છે. પણ એ ક્ષણિક સુખ છે, શાશ્વત સુખ નથી. શાશ્વત સુખ શામાં છે? શ્રેય પદાર્થોમાં. સૌથી શ્રેયસ્કર જો હોય તો એ કળિયુગમાં ભક્તિ જ છે અને એના દ્વારા માણસ ધીમે ધીમે પોતાની ઉન્નતિ સાધે. એ મુખ્ય વસ્તુ છે. તો આપણે પ્રેયને બદલે શ્રેય ઉપર ફોકસ કરવાનું છે. વિષય વિષમ જ્વર અતિ ગભડાવે, તૃષ્ણા પ્યાસ બઢાવે. એક પંક્તિ છે કોઈ કવિની કે માયા કેરું માપલું કદીએ ન ભરાય, જેમ જેમ માહી ઉમેરીએ તેમ તેમ હેઠું જાય. એ માયાનું માપલું બહુ અજબ છે. એ માપ્યું ભરાતું નથી. ન જાતું કામઃ કામાનામ ઉપભોગેન સામ્યથી હવિષા કૃષ્ણ વર્તમૈવ ભૂય એવાભિવર્ધતે. જેમ જેમ તમે જેમ અગ્નિમાં ઘીને નાખો અને ઘી વધારે, અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થાય, એ શાંત થવાનું નામ નથી લેતો. તેવું જ વિષય વાસનાઓનું છે. તો ઔષધિ આવી વિષય વાસનાઓનો ધીમે ધીમે ક્ષય કરે છે. ધીમે 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 એ ઓછી થતી જાય છે, છેવટે ખરી પડે છે અને ત્યાર પછી ઉડ્ડયન શરૂ થાય છે ખરેખર. ત્રીજી પંક્તિમાં બાપજી કહે છે કે ऐसो कौन कृपालु जग में आवागमन मिटावे. ભગવાન સિવાય, પરબ્રહ્મ સિવાય, સદગુરુ સિવાય
તમે જે નામ આપો એના સિવાય બીજો કોઈ કૃપાળુ આ જગતમાં નથી કે જે આપણને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરે. આવાગમન, આવવું ને જવું. શંકરાચાર્ય કહ્યું છે કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જે ઘટમાળ છે એમાંથી મુક્તિ અપાવે તે ઔષધિ, એ સદગુરુએ આપેલી ઔષધિ. એસો કોન કૃપાલુ જગ મેં આવાગમન મિટાવે, ગુરુ બિના ઔષધિ કોન બિલાવે. આપ ભૂલા જગ સબ ભૂલાવે. જે જીવ સ્વને ભૂલી ગયો છે, આપને એટલે કે પોતાને ભૂલી ગયો છે, આપ ભૂલા જગ સબ ભૂલાવે. જે પોતાની જાતને ઓળખવાનું ભૂલી ગયો છે, ઓળખતો નથી, આત્માનું જે આનંદ સ્વરૂપ છે એ એને ખબર નથી પડતી, આપણને બધાને ખબર નથી પડતી, તો જગત આખું આપણને નચાવે છે અને જગત જ ભૂલાવે છે આપણને આપણી ઓળખ, આપણી અભિજ્ઞા, આપણી જે આઈડેન્ટિટી છે આત્માની, એ આઈડેન્ટિટી આપણને ખબર પડવા દેતું નથી જગત, જગતની વાસનાઓ, કામનાઓ. એટલે આપણે બધા કેવા છે, આપ ભૂલા, આપ ભૂલા જગ સબ ભૂલાવે. બાપજી કહે છે એસો કામ ના આવે. આપ ભૂલા જગ સબ ભૂલાવે, એસો કામ ના આવે. છેલ્લી પંક્તિમાં બાપજીએ લખ્યું છે કે હોવે કામિલ નબ્ઝ દિખાવ. નાડ, નબ્ઝ એટલે નાડ. નાડ કોને બતાવવાની? નાડી આપણે વૈદ્યને બતાવીએ, ડૉક્ટરને બતાવીએ, તેમ આવા સમર્થ સદગુરુને, ડૉક્ટરને, કામિલને આ નબ્ઝ, આ નાડી બતાવવાની વાત પૂજ્યશ્રીએ કરી છે. હવે કામિલ નબ્ઝ દિખાવું. એકવાર નાડી પરીક્ષા થઈ જાય, રોગનું નિદાન થઈ જાય, એટલે ઔષધિ કામ કરતી થઈ જાય અને પછી અમૃત રંગ પીલાવે. દરેક ભજનમાં બાપજીએ રંગ શબ્દ અનેક ગૂઢાર્થમાં, અનેક ધ્વન્યાર્થમાં પ્રયોજ્યો છે. અહીં અમૃત, જેનું વર્ણન ન થઈ શકે એવા આનંદનું અમૃત, એવા રંગનું અમૃત જીવાત્માને લાધે છે, પ્રાપ્ત થાય છે અને એનો બેડો પાર થઈ જાય છે. ભક્તિ કહો કે નામ સ્મરણ કહો કે આત્મનિવેદન કહો કે દાસ્ય ભક્તિ કહો કે અર્ચન ભક્તિ કહો કે કીર્તન ભક્તિ કહો, પણ કળિયુગમાં ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે અને એ ભક્તિ થકી આપણને સદગુરુ પાસેથી શું મળે છે? ઔષધિ, ભવ રોગ દૂર કરવાની ઔષધિ, જેથી જન્મ મરણના ફેરા ટળી જાય. મને જે કંઈક આવડ્યું, જે કંઈક સૂઝ્યું, તે આ ભજન વિશે મેં થોડી વાત કરી. જો કંઈક ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે અને આપ સૌને મારા ગુરુદેવ દત્ત.